11 સમતલમાં ગતિ એટલે કે દ્વિપરિમાણમાં ગતિ એની ચર્ચા ચાલે છે. એમાં આપણે સદિશોનો મુદ્દો આપણે લીધો હતો. તો સદિશોને કઈ રીતે દર્શાવવામાં આવે, એને નિર્દેશન કરવાની રીતો, ત્યારબાદ આપણે એકમ સદિશ, સ્થાન સદિશ, મુક્ત સદિશ, સમાંતર સદિશ, અસમાંતર સદિશ, આ બધાની ચર્ચા આપણે આગળ કરતા આવ્યા છીએ. આજે આપણે મિત્રો એકમ સદિશની વાત કરવાની છે. એકમ સદિશ. એકમ સદિશ, આ એકમ સદિશ. તો મિત્રો આ બધા મુદ્દાઓ છે બાર સાયન્સ માટે ખૂબ જ મહત્વના છે. ફિઝિક્સ સારું બનાવવા માટેના મહત્વના આ મુદ્દા આપણે છે. એકમ સદિશની અંદર જે સદિશનું માન એટલે મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. એકમ સદિશ કહે છે. એકમ સદિશ એ ચોક્કસ દિશા બતાવે છે. એકમ સદિશ એ દિશા દર્શાવે છે. તેનું કામ માત્ર ને માત્ર દિશા બતાવવાનું. હવે આ એક્સ વાય અને ઝેડ દિશામાંનો આ ઝેડ દિશામાંનો એકમ સદિશ આઈ જે અને આ કે વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આ એક્સ હોય, આ વાય હોય, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. તો પછી આને બતાવવા માટે, આ દિશાને બતાવવા માટે આઈ, આ દિશા બતાવવા માટે જે, અને આ દિશા બતાવવા માટે કેપ, અને કેપ કહેવામાં આવે. આ રીતે દર્શાવવામાં આવે. ધારો કે આ રીતે હોય. દાખલા તરીકે કોઈ બળ આ એફ એ એક્સ અક્ષની દિશામાં, આ એક્સ અક્ષની આ દિશામાં 5 ન્યૂટન લાગે છે. 5 ન્યૂટન લાગે છે. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે. તો મારે આ વિગત દર્શાવવી હોય તો આ રીતે આ એફ આ સદિશ કર્યો. કેટલા ન્યૂટનનું લાગે છે? 5. કઈ દિશામાં લાગે છે? એક્સ. તો આ આઈ, તો આ દિશા બતાવે. અને કેટલા મૂલ્યનું લાગે છે? 5. તો આ દિશા બતાવવાનું કામ કરે છે અને આનું મૂલ્ય છે. તો આ માન છે, આને માન કહેવાય. અને આ દિશા બતાવવાનું કામ કરે. દર્શાવે. આ એનું માન છે. અને એનો એકમ ન્યૂટન. એનો એકમ ન્યૂટન. આ એનો એકમ છે. આ રીતે બતાવે. આનો અર્થ આવો થાય. હવે કોઈ પણ સદિશ ધારો કે હોય, એકમ સદિશ મેળવવા માટે કોઈ ધારો કે કોઈ સદિશ હોય અને એનો એકમ સદિશ મારે મેળવવો છે. દાખલા તરીકે આ સદિશ એ છે, નો એકમ સદિશ માટે ચલો એ देखो आ કેપ કર્યો, देखो માથા પર તીર કર્યું, કેપ કર્યો, બરાબર. આપેલા સદિશને
તેના માન વડે ભાગી દો. देखो मान वड़े भाग्या, आ मान वड़े भागो, अथवा ए बराबर आ ए भागाकार में ए. देखो मान वड़े भागी दीधा. एकम सदिश ने देखो आ बने उड़ी जाए. एकम सदिश ने नोंध में लखजो बधु. एकम सदिश ने एकम अथवा परिमाण होय नहीं, परिमाण होय नहीं. टूंक में एकम ना होय, उड़ी जाए. आना उड़ी जशे, आनो एकम ना आनो एकम उड़ी जाए एटले एने परिमाण ना होय. होय तो M0 L0 T0 होय, 0 0 0 होय. तो आ एकम सदिशना मुद्दा. हवे मारे आना पर दाखला कई रीते परीक्षा में पूछाय अथवा उपयोग में केवी रीते आवे तेनी चर्चा आना पछीनो मुद्दो लई अने हूँ एनो एकम सदिशे मेळवी आपीश तमने अने एनी विगते आपणे आगळ चर्चा करीशुं. तो अहींया नवो मुद्दो आपणे शरू करीए. नोंधी काढजो मित्रों, सरस मजानुं अने नोंधीशुं अने त्यारबाद हवे नवो मुद्दो आपणे चालू करीए छीए. तो नवा मुद्दानी अंदर सदिशोनुं विभाजन. आ जे सदिशो छे एना विभाजननी वात आपणे चालू करीए छे. तो मित्रों अहींया जोईए आ सदिशो सदिशनुं विभाजन विभाजन समजावो. सदिशनुं विभाजन तमने समजाववानुं पूछ्युं छे. द्विपरिमाणमां पहला आपणे द्विपरिमाणमां लईशुं. द्विपरिमाण माटे पहला आपणे द्विपरिमाणमां એટલે કે સમતલની અંદર સદિશનું વિભાજન આપણે લઈશું. એટલે વિભાજન એટલે શું? સદિશના ભાગ. ધારો કે આ સદિશ છે, આ સદિશ છે, એનું આ દિશામાં અને આ દિશામાંની અસર કેટલી આ એનું વિભાજન થઈ ગયું. આની આ દિશામાં અસર, આ એ ની આ x દિશામાં અસર અસર અને આ એ ની આ y દિશામાં અસર, આ એ ની આ y દિશામાં અસર માં અસર, આ દિશામાં ને આ દિશામાંની અસર એનું વિભાજન કહેવાય. એનું વિભાજન આ કહેવાય. અને સમજાવવા માટે આપણે આ રીતે લઈએ છે. એક આ કેરમ છે, આ કેરમ, આ કેરમ બતાવ્યું છે અને આ કેરમની અંદર ધારો કે આ સ્ટ્રાઇકર છે અને આ ડાઇસ છે. સ્ટ્રાઇકર છે અને આ ડાઇસ છે. આપણે આને આમ મારીએ છે, તો આમ મારીએ છે, આમ મારીએ તો આ બળ લગાડીએ તો આ બળનો તો આ જે છે આ જે ડાઇસ છે એ આ બાજુ અંતર કાપે. દેખો આમ કાપે છે, એ આમ જાય છે. મતલબ એ એક્સ દિશામાં અંતર કાપે છે અને વાય દિશામાં અંતર કાપે. દેખો આમે જાય છે ને આમે જાય છે. જોઈ લો આમ જાય છે. આનો મતલબ એ થયો એ આમે અંતર કાપે છે ને આમે અંતર કાપે છે કે તેના ઉપર એક દિશામાં બળ લાગે છે ને વાય દિશામાં બળ લાગે છે. એટલે તો એ રીતે જાય છે. જો માત્ર એના પર આ દિશામાં બળ લાગતું હોત તો આ દિશામાં જ જાય. મતલબ કે એક્સ દિશામાં જ તેની અસર છે, વાય દિશામાં તેની અસર નથી. એટલે કે વાય દિશામાં આની અસર અહીંયા નથી આ કિસ્સામાં. જ્યારે આ કિસ્સામાં આ બળની આ એક્સ દિશામાં અસર છે અને વાય દિશામાં પણ અસર છે. આનો અર્થ આવો થાય. તો મિત્રો અહીંયા આ વસ્તુને સમજાવવા માટે આ જે કંઈ છે એ સમજાવવા માટે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ સદિશ એ આપણે સદિશ લઈએ છીએ. સદિશ એ
આ સદિશ એ ને સમતલ XY માં દર્શાવેલ છે અને દર્શાવેલ છે. મિત્રો મહત્વનો મુદ્દો કહેવાય 12 સાયન્સ માટે. આ જે છે એ અતિ મહત્વનો મુદ્દો કહેવાય અને વ્યવસ્થિત રીતે આપણે સમજીશું. આ સમતલ બતાવ્યું અને હવે હું કાઢી દઉં છું. આ વસ્તુને કાઢીને અહીંયા વિગતે હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આ સમતલ બતાવ્યું જેને આપણે એક્સ અને વાય કહીએ છીએ. આ એક્સ છે અને આ વાય છે. ને આ જે બતાવ્યું સદિશ એ છે અને આ જે સદિશ છે એનો આ દિશાની અસર દેખો, આ અસર આની આ દિશાની અસર જેને આપણે એફએક્સ કહીએ છીએ અને આ દિશામાંની અસર એને આપણે એફવાય કહીએ છીએ. આ દિશામાંની અસર એને એફવાય. આ દિશાની અસર એફએક્સ અને આ દિશાની અસર એ એફવાય છે. જેમ પેલા બળની અસર હતી એમાં અસર છે, એને ઘટક કહેવામાં આવે. આ એફએક્સ અને એફવાય સોરી અહીંયા એ હોય તો અહીંયા આપણે એ રાખીશું. આ એ છે તો અહીંયા એ રાખીશું. આ એ છે તો અહીંયા એ રાખીશું. હવે સદિશ એનો આ સદિશ એનો આ એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ લેવામાં આવે. પ્રક્ષેપ એટલે ભાગ, પ્રક્ષેપ લેવામાં આવે, ઘટક લેવામાં આવે. પ્રક્ષેપ એટલે ઘા. આ રીતે આને આપણે એમ નામ આપી દો અને આ જે છે આને એમ નામ આપી દો. આ એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ કર્યો લેવામાં આવે તો આ ઓ એમ બરાબર દેખો ઓ એમ બરાબર આ એક્સ બરાબર આ એ એક્સ અને આ દિશામાંનો એકમ સદિશ આપણે કહીએ છીએ આઈ. હમણાં જ આગળ વાત કરી ચૂક્યા છે. દેખો અહીંયા તીર કર્યું હોય તો અહીંયા તીર કરવું જ પડે અથવા અહીંયા બતાવવું પડે. આ રીતે આ કર્યું. આ એક્સ અક્ષ દિશામાંનો એકમ સદિશ આઈ કેપ કહેવાય. એ રીતે આ એનો વાય દિશામાંનો આ પ્રક્ષેપ ચલો એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ વાય અક્ષ પરનો આ પ્રક્ષેપ લેવામાં આવે તો ચલો ઓ એન બરાબર એ વાય અને આ દિશામાંનો એકમ સદિશ જેને આપણે જે કેપ કહો છો જે કેપ કહો છો. હવે ત્રિકોણના સરવાળાની મદદથી ટૂંકમાં સદિશોનો સરવાળો દેખો આને તમે એક્સ કીધો. આ જે હોય એ જ આ હોય. આ એકમ આ સમાંતર સદિશ કહેવાય. આ જે હોય એ જ આ હોય. દેખી લો આ જે હોય એ જ હોય. દેખો આ સદિશ અને આ બંને એક જ છે. બંને એક જ દિશામાં છે. બંને લંબાઈ સરખી છે તો આ સદિશ સરખો જ કહેવાય. એને સમાન સદિશ કહેવાય. આ સમાન સદિશ કહેવાય. આ સદિશ ત્યાં સદિશ સરખો જ કહેવાય તો પછી આને એ વાય કહેવાય. આને એ વાય કહેવાય. અને આ દિશામાંના દેખો આ સદિશને આપણે આઈ કહીએ છીએ અને આમાંને અને જે કહો છો આ એ વાય જે કહેવાય. આ જે હોય એ જ આ હોય. દેખો આ ત્રિકોણની મદદથી ત્રિકોણના સરવાળાની મદદથી આ ત્રિકોણની રીત વડે આ સદિશોનો સરવાળો આ સદિશોનો આ સરવાળો કરતા
देखो आना माटे आना बराबर देखो आनु तीर અને આનું પૂછ ભેગું થયું આનું તીર આનું શીર્ષ અને આનું પૂછ ભેગું થયું આનો નાનો સરવાળો આના જેટલો થાય કોઈ પણ સદિશ આ રીતે હોય દેખો આ એ સદિશ હોય આ બી સદિશ હોય તો પછી આનો નાનો સરવાળો એ આ થાય આ સી સદિશ થાય સી બરાબર એ વત્તા બી આના બરાબર દેખો આ છે આના બરાબર આ છે અને આના બરાબર આ છે આના બરાબર આ બે આનો સરવાળો થાય એમ આના માટે અહીંયા લખીએ તો એ બરાબર એ એક્સ આઈ વત્તા એ વાય જી આ નંબર 1 આપો અને નંબર 1 આપો હવે આપણે મિત્ર શું કરીએ દેખો આ સદિશ એ આ એક્સ અક્ષ સાથે આ થીટા ખૂણો બનાવે આ સદિશ એ આ એક્સ અક્ષ સાથે આ થીટા ખૂણો બનાવે તો આ સદિશને દર્શાવવા માટેની આ પહેલી રીત આના વિભાજન થયું સદિશનું આ વિભાજન થયું આ એક્સ દિશામાં વિભાજન અને આ વાય દિશામાં વિભાજન થયું અને આ બંને એકબીજાને લંબ છે લંબ વિભાજન કહેવાય હવે આકૃતિ પરથી સદિશ એ આ એક્સ અક્ષ સાથે આ થીટા ખૂણો બનાવેલ હોય તો આકૃતિ પરથી દેખો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ કોસ થીટા બરાબર પાસેની બાજુ આની લંબાઈ લેવાની ભાગ્યા કણ એટલે નાનું મૂલ્ય લીધું આનું મૂલ્ય એટલે એક્સ આવે આનું મૂલ્ય એટલે એ આવે માટે એ એક્સ બરાબર એ કોસ થીટા એ રીતે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કણ સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કણ માટે એ વાય બરાબર એ સાઇન થીટા આ એક્સ અને એ વાયને સમીકરણ 1 મૂકી દેતા સમીકરણ 1 ચલો એ એક્સ અને આ એ વાયને મૂકવામાં આવે તો ચાલ આને અને આને આમાં મૂકી દઈએ તો માટે એ બરાબર ચલો એ એક્સ ની જગ્યા લખાય એ કોસ થીટા ઇન્ટુ આઈ વત્તા એ સાઇન થીટા ઇન્ટુ જે દેખો આ બંનેને મૂક્યા આમાં આવ્યો આ નંબર 2 આપો અને નંબર ચલો 2 આપો તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ સદિશને દર્શાવવા માટેની 2 અલગ અલગ રીતો છે આ જે રીત છે એ સદિશોના ઘટકોની રીત કહેવાય અને આ જે રીત છે એ સદિશોનો આ સદિશ એ આ એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણો થીટાને ધ્યાનમાં રાખીને બનાવેલી રીતો છે તો અહીંયા આપણે 2 રીતોની ચર્ચા આપણે કરી ચૂક્યા છે સદિશ એને 2 રીતે રજૂ કરી શકાય આનો મતલબ એ થયો આમ સદિશ એને 2 રીતે રજૂ કરી શકાય એમાંની પહેલી રીત એ બરાબર ચલો એ એક્સ આઈ વત્તા એ વાય જે આ પહેલી રીત આ ઘટકોની રીત કહેવાય અને બીજી રીત એ બરાબર
એ કોસ થીટા આઈ વત્તા એ સાઇન થીટા જી. બે રીતથી. આ જે છે એ ઘટકોની રીત કહેવાય. આ જે રીત છે એ ઘટકની રીત. અને આ જે રીત છે એ સદિશ એ આ એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો થીટાની રીત. બે રીતે લગાય. હવે મારે આ સદિશની દિશા દર્શાવી છે. દિશા કઈ દિશામાં છે? જો સદિશ આ રીતે હોય તો આમાં તો કોઈ પ્રશ્ન નથી રહેતો. આની દિશા એ એક્સ અક્ષની દિશા કહેવાય. જો સદિશ આ રીતે હોય તો વાય અક્ષની દિશામાં. આનો મતલબ એ થાય આ એક્સ અક્ષની દિશા કહેવાય, વાય અક્ષની દિશા કહેવાય. આ દિશા માટે, સદિશની દિશા માટે. તો સદિશની ચલો દિશા. તો આ જે છે માત્ર એક્સ અક્ષની દિશા કહેવાય. આ એક્સ અક્ષની દિશા. આનો મતલબ એ થાય કે આ ઘટક હાજર છે, આ નથી, આમાં ઓવર થાય. જો આને દર્શાવવું હોય તો આ રીતે થાય અને એને આ રીતે દર્શાવે એક્સની દિશા માટે. એ બરાબર આને દર્શાવવા માટે એ બરાબર ચલો એ એક્સ આઈ વત્તા 0 ઇન્ટુ જે બરાબર એ એક્સ આઈ. આનો મતલબ આવો થાય. આની એક્સ અક્ષની દિશામાં અસર આટલી અને વાય અક્ષની દિશામાંની અસર 0. એક્સ અક્ષની દિશામાં અને વાય અક્ષની દિશામાંની અસર. એ જ રીતે આના માટે લખીએ આ વાય અક્ષની દિશામાં છે, વાય અક્ષની આ દિશામાં. તો પછી આને દર્શાવાય આ એ બરાબર 0 ઇન્ટુ આઈ વત્તા એ વાય ઇન્ટુ જે બરાબર એ વાય ઇન્ટુ જે. અને આ રીતે દર્શાવાય. પરંતુ જો આ રીતે હોય તો, આજે સદિશ આ રીતે હોય તો, એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો હોય તો પછી એની દિશા સદિશ એની દિશા માટે tan थीटा बराबर देखो tan थीटा बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू ए वाय अपॉन एक्स आ दिशा माटे. तो जो आ रीते होय तो आ रीते दिशा बताववानी અને જો આમ હોય તો સીધે સીધું એક્સ અક્ષની દિશા. જો આમ હોય તો વાય અક્ષની. એનો મતલબ એ થાય, આનો મતલબ એ થાય એક્સ અક્ષની દિશામાં તેની અસર છે. આનો મતલબ એ થાય એની વાય અક્ષની દિશામાં અસર છે. એક્સ અક્ષની દિશામાં અહીંયા અસર નથી. આનો અર્થ આવો થાય. અને એ જ રીતે આના માટે આ રીતે દર્શાવાય. તો અહીંયા આ સદિશોનું વિભાજન. તો આ જે સદિશ છે એના બે ભાગમાં વિભાજન કરી નાખ્યું, એક્સ દિશામાં અને વાય દિશામાં. અને એને બે રીતે દર્શાવાય, ક્યાં તો આ રીતે દર્શાવાય, ક્યાં તો આ રીતે દર્શાવાય. ત્યારબાદ એની દિશાની ચર્ચા કરી અને આગળ વધ્યા. ઉદાહરણ તરીકે હવે એ રીતે આપણે ત્રિપરિમાણમાં વાત કરીએ. જેમ આ દ્વિપરિમાણમાં વાત કરી એમ આપણે ત્રિપરિમાણમાં વાત કરીએ. આ દ્વિ હતું. આ ત્રિપરિમાણમાં સદિશોનું વિભાજનની વાત કરીએ. તો હવે આટલું લખવાની કોઈ જરૂર નથી. ત્રિપરિમાણમાં ત્રિપરિમાણમાં ધારો કે કોઈ ત્રિપરિમાણની અંદર અવકાશની અંદર આ એક્સ વાય ઝેડ કાર્ટેશિયન આ પદ્ધતિની અંદર આ એક્સ છે, વાય છે અને આ ઝેડ છે. આ જે છે આ સદિશ એ. એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા, વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો બીટા અને આ ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો ગેમા.
સદિશ એ વડે એક્સ અક્ષ સાથે એક્સ અક્ષ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા હોય તો ચલો એક્સ બરાબર એ કોસ આલ્ફા એ વાય બરાબર એ સાઇન બીટા અને એ ઝેડ બરાબર એ કોસ ગેમા. એના ઘટકો મળી ગયા. જેમ પેલામાં ઘટકો મળતા હતા એમાં આના ઘટકો મળી ગયા. અને આ સદિશ એને દર્શાવવા માટે ચલો સદિશ એને દર્શાવવા માટે તો સદિશ એ બરાબર ચલો એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ કે આ રીતે એને દર્શાવાય. આનું એક્સ દિશામાંની અસર, આ વાય દિશામાંની અસર અને આ ઝેડ એક્સ દિશામાંની અસર. આની આ એક્સ દિશામાંની અસર, આની આ વાય દિશામાંની અસર અને આની આ ઝેડ એક્સ દિશામાંની આ અસર. હવે કોઈ ઉદાહરણ આપીને સમજાવવું. કોઈ કણ પી હોય, આ પી હોય અને તેનો સ્થાન સદિશ આ અવકાશમાં આ આર હોય તો માટે આર બરાબર ચલો એક્સઆઈ વત્તા વાયજે વત્તા ઝેડ કે દર્શાવ્યું. આ રીતે દર્શાવે. આ એક્સ દિશામાં આ એક્સની જગ્યાએ અહીંયા એક્સ લખ્યો, આ એ વાયની જગ્યાએ વાય લખ્યો અને એ ઝેડ આ રીતે લખાય. અને આનું માન લેવું હોય અને એનું માન સદિશ આરનું ચલો માન લેતા તો માન આ રીતે આવે. દેખો માન બરાબર આપેલા સદિશને તેના માન વડે ભાગી દો. બરાબર આર બરાબર એક્સઆઈ વત્તા વાયજે વત્તા ઝેડ કે માન. આનું માન લેતા દેખો માન એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા આ ઝેડનો વર્ગનું વર્ગમૂળ. ક્યાં તો તમે આ રીતે દર્શાવો, ક્યાં તો આ રીતે દર્શાવો અથવા આ રીતે દર્શાવો. બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ ક્યાં તો આ રીતે દર્શાવો, ક્યાં તો આ રીતે દર્શાવો. અને એકમ સદિશ માટે દેખો એકમ સદિશ માટે આ એકમ સદિશ માટે તો આનો એકમ સદિશ દેખો આનો એકમ સદિશ આર કેપ બરાબર આપેલા સદિશને તેના માન વડે ભાગી દો. બરાબર આ આર આ રહ્યો એક્સઆઈ વત્તા વાય જે વત્તા ઝેડ કે ડિવાઇડેડ બાય વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર. તો ત્રિપરિમાણમાં એક્સ વાય અને ઝેડ એટલે 3 ભાગમાં આ સદિશનું વિભાજન કર્યું. તો આ એનો એક્સ દિશામાંની અસર, આ વાય દિશામાંની અસર અને ઝેડ હશે. તે રીતે કોઈ આ પી આ સદિશ માટેની વાત કરીએ, આ એક્સ દિશામાંની અસર, આ વાય દિશામાંની અસર અને આ ઝેડ દિશામાંની અસરની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે મિત્રો દેખો અહીંયા આજે એક પોઈન્ટ ચલાવ્યો,
આટલો પોઈન્ટ જે ચલાવ્યો આના ઉપર કોઈ હું સદિશ લેવું છું ત્રિપરિમાણમાં કોઈ હું સદિશ દ્વારા આખી વસ્તુને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ બધી વાતને સમજાવવા માટે હું પ્રયત્ન કરું છું. તો મિત્રો અહીંયા જુઓ અહીંયા ધારો કે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ કોઈ સદિશ એ છે કોઈ સદિશ ચલો એ બરાબર 3i વત્તા 2j વત્તા k આ કોઈ સદિશ છે નું માન અને એકમ સદિશ મેળવો આવું પૂછ્યું હોય તો શું કરવાનું? દેખો રીત આની આ જે છે એ તમારો એક્સ કહેવાય, આ વાય કહેવાય અને આ જે આનો સહગુણક 1 કહેવાય એટલે એ ઝેડ કહેવાય. તો અહીંયા દેખો ચલો સદિશ એનું માન એ 12 બરાબર ચલો 3 નો વર્ગ આ 2 નો વર્ગ અને આનો સહગુણક 1 કહેવાય એટલે 1 નો વર્ગ નો વર્ગમૂળ ચલો 3 નો વર્ગ એટલે 9 2 નો વર્ગ એટલે 4 અને 1 બરાબર આ 14 થયા. આનું માન આવી ગયું. અને એકમ સદિશની વાત કરીએ દેખો એકમ સદિશની વાત કરીએ ચલો એકમ સદિશ માટે આપેલો સદિશ છે આ એકમ સદિશ માટે તો પેલા સદિશ એ ને તેના માન વડે ભાગી દેતા તો બરાબર ચલો એ તમારો આ રહ્યો 3i વત્તા 2j વત્તા k ડિવાઇડેડ બાય એનું માન આ રહ્યું 14. સાદુરૂપ આપીએ સાદુરૂપ આપવામાં આવે સાદુરૂપ આપવામાં આવે તો માટે આ એ બરાબર 3/14 i વત્તા 2 ભાગાકારમાં √14 ઇન્ટુ g વત્તા 1 ભાગાકારમાં 14 અક્કી આનો એકમ સદિશ આવી ગયો. આનું માન લેવામાં આવે આ એકમ સદિશ કહેવાય અને આનું માન લેવામાં આવે તો 1 એકમ મળશે કે એકમ સદિશ છે આ તો એકમ સદિશનું માન 1 જ હોય ખાલી તાળો મેળવવા માટે હું કરું છું આનું માન 1 જ આવે. આ એકમ સદિશ છે આ એકમ સદિશ અને એકમ સદિશનું માન 1 હોય માન એટલે મૂલ્ય 1 હોય એ આપણને ખબર છે. તો તાળો મેળવવા માટે હું તમને મેળવી આપું દેખો આનું માન આ 1 જ આવે બરાબર વર્ગમૂળ આનો વર્ગ 3/√14 નો વર્ગ x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ નું વર્ગમૂળ યાદ કરો માન લીધું આનું માન લીધું x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z આ x કહેવાય આ તમારો y કહેવાય આ તમારો z કહેવાય. સાદુરૂપ આપો તો 3 નો વર્ગ 9/14 2 નો વર્ગ 4/14 1/14 લસા તો 14 જ આવશે 9 + 14 + 1/14
બરાબર 14 ભાગ્યા 14 બરાબર 1 આવ્યું. એકમ સદિશનું માન આ ખાલી મેળવાયો, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે હોય, એકમ સદિશનું માન એક જ હોય, આ ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો અહીંયા સદિશોનું વિભાજન દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં આપણે સમજાવ્યું. હવે મિત્રો સદિશો બે આપેલા હોય ને એમનું પરિણામી સદિશ મારે મેળવવું છે, એટલે કે તેમનો સરવાળો કરીને પરિણામી સદિશ મેળવવું છે અથવા તો બાદબાકી કરીને પરિણામી સદિશ મેળવવો છે. તો પરિણામી સદિશ કેવી રીતે મળે એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું, પણ અહીંયા તમને એનો હિન્ટ આપી દઉં. એ કેવી રીતે થાય એની સમજ આપું. ધારો કે આ બે સદિશો છે, મારે એનો સરવાળો કરવો છે. આ કોઈ સમતલની જ વાત કરીએ. હવે આપણે આ સમતલની જ વાત કરીએ. આ એક્સ અક્ષની દિશામાં અને આ વાય અક્ષની દિશામાં. ધારો કે એક સદિશ આમ છે, આમ છે, બીજો સદિશ આમ છે, દેખો આમ છે, બંને એક જ દિશામાં નથી. તો બંનેની પરિણામી દિશા, પરિણામી સદિશ, તો બંનેનું પરિણામી સદિશ મારે શોધવું છે. તો પરિણામી સદિશ એ આ રીતે મળે. ધારો કે પરિણામી સદિશ આર હોય તો આર બરાબર આ એ વત્તા બી, આ રીતે મળે પરિણામી. અને દિશા ગોતવા માટે પરિણામી સદિશ મળ્યા પછી એની દિશા પણ કેવી રીતે મળે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો અહીંયા આનું પરિણામ, આ સદિશ તો સરવાળો કર્યો, આ પરિણામી સદિશ કહેવાય. અને આના બરાબર આપણે જાણો છો ax વત્તા ay, આના બરાબર જાણો છો bxi વત્તા બીજે. એટલે અહીંયા આ સરવાળો કરી અને આપણે મેળવીશું એ આના પછી. એ રીતે સદિશોની બાદબાકી કરવી હોય, આ બે સદિશો હોય અને એની બાદબાકી કરવી છે. એક સદિશ આમ છે, બીજો સદિશ દેખો આમ છે, મારે આની નાની બાદબાકી કરવી છે. તો બાદબાકી કરવાથી જે પરિણામી સદિશ મળે તો આમાંથી આ બાદ કરીએ. તો બાદ કરવા માટે એટલું યાદ રાખવાનું, એક્સના ઘટકમાંથી આનો એક્સ ઘટક અને બીનો પણ એક્સ ઘટક, ઘટકોમાંથી સરવાળો થાય ને ઘટકોની બાદબાકી થાય. આ યાદ રાખે. આ બધી વસ્તુ તમને નેક્સ્ટ ટાઈમ તમને સમજાવવાની છે, એટલે ખાલી હિન્ટ જ આપી છે. નેક્સ્ટ પીરિયડની અંદર આ જ કામ આપણે આગળ વધારીશું.